દર્શક મિત્રો, આજે 24 ઓગસ્ટ અને આજના દિવસે ચૈતરભાઈ વસાવા આવશે એ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર. આટલા દિવસ સુધી ભલે એમને જેલની અંદર રહેવું પડ્યું હોય, પરંતુ હવે એમને જેલની અંદર રહેવાની જરૂર નથી, કેમ કે આજે ચૈતરભાઈ વસાવાના વકીલો પણ હાઈકોર્ટની અંદર પહોંચી જશે. જેવા 11 વાગશે કે તરત જ ચૈતર વસાવાના વકીલો હશે એ હાઈકોર્ટે પહોંચી જશે. ફોરેસ્ટ અધિકારીના જે વકીલો હશે એ તમામે તમામ વકીલો કે જે હાઈકોર્ટમાં પહોંચી જશે અને જે જજ સાહેબ હશે એ જજ સાહેબ પોતાનો અંતિમ નિર્ણય જે ન્યાયાલયની અંદર આપવામાં આવતો હોય છે એ અંતિમ નિર્ણય ભાઈ આજે ન્યાયાલયની અંદર કરવામાં આવશે. શું આજે ચૈતર વસાવાને જામીન મળશે કે ફરી ચૈતર વસાવાનો જેલવાસ યથાવત રહેશે? એમની સજામાં ઘટાડો કરવામાં આવશે કે પછી ભાઈ એમને જેલની બહાર મોકલવામાં આવશે? મિત્રો, 11 વાગે ગુજરાત હાઈકોર્ટે ખુલી જશે અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાનું નામ ત્યાં નોટિસ બોર્ડ ઉપર આવશે અને પછી ચૈતરભાઈ વસાવાની જેટલી પણ પ્રક્રિયા હશે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આટલા દિવસ સુધી તમે લોકો જોયું હશે કે ફોરેસ્ટ અધિકારીના જે વકીલો હોય અને એની સાથે સાથે જે ભાઈ ચૈતર વસાવાના વકીલો હોય એ બંને તરફથી જે દલીલો કરવામાં આવી હતી એ દલીલો બાદ હવે અંતિમ નિર્ણય એ ન્યાયાલયની અંદર પડકારવામાં આવશે. હવે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાને શું ન્યાય મળશે કે નહીં એના વિશે પણ વાત કરીએ. ખાસ કરીને આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા નીચે જે તમને કાળા કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન દેખાશે, મિત્રો આ કાળા કલરના સબસ્ક્રાઇબ વાળા બટન ઉપર તમે ક્લિક કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા ઘણા બધા વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, હાલમાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટની અંદર થશે. એટલે કે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એમના વકીલો પણ પૂરેપૂરી કોશિશો કરશે. તો બીજી બાજુ ફોરેસ્ટ અધિકારીના વકીલો કે જે ચૈતરભાઈ વસાવા હજી મુસીબતમાં આવે એ માટે પ્રયત્ન કરશે, કેમ કે વકીલો જે પક્ષ તરફથી લડતા હોય એ પક્ષમાં એ વધારે ધ્યાન આપતા હોય છે. અને હવે આજે 11 વાગે ચૈતરભાઈ વસાવાનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટની અંદર થશે. તો શું ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે કે નહીં એ પણ જોવું મહત્વનું રહેશે. તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો.